ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક જુનિયર ફાર્મિસ્ટ વર્ગ 3ની અંગેની એક વિગતવાર સૂચનાઓ અહીંયા આપવામાં આવે છે. તો આપણે એને જોઈશું. તમે આ જે જાહેરાત આપવામાં આવી છે તે ઓજસની વેબસાઇટ પર છે. ઓજસની વેબસાઇટનું નામ છે ojas.gujarat.gov.in. તો તમે ત્યાં જઈને આ જે જાહેરાત છે જુનિયર ફાર્મિસ્ટ માટે એ તમે ત્યાં જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે જુનિયર ફાર્મિસ્ટ માટે વર્ગ 3ની બધા જ વર્ગો માટેની કુલ 266 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. તો આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 6/6/2026 તારીખ 25/6/2026 સુધીમાં દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો તમારે લાસ્ટ ડેટ જે છે આ માટે એ છેલ્લી તારીખ 25/6/2026 છે. તો તમે અહીંયા ઓનલાઈન અરજી કરી શકો છો ઓજસની વેબસાઇટ. અને આની ભરતી પ્રક્રિયા અંગેની બધી સૂચનાઓ મંડળની વેબસાઇટ gssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. તો તમારે સમયાંતરે આ વેબસાઇટ પર જોતા રહેવું. હવે જગ્યાની વિગતો જોઈશું આપણે. કેટલી જગ્યાઓ છે? પોસ્ટનું નામ જે છે એ જુનિયર ફાર્મિસ્ટ વર્ગ 3ની છે. અને જેનું વિભાગ કે ખાતા વડાની કચેરીનું નામ છે એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે. કુલ જગ્યાઓ 266 છે. તમે અહીંયા જોઈ શકો છો કે કક્ષાવાર જગ્યાઓ કેટલી છે. તો બી અનામત સામાન્ય વર્ગ માટે 139 છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 26 છે. અનુજાતિ માટે 13 છે. અનુજનજાતિ માટે 25 છે. સાહસઈ વર્ગ માટે 63 છે. બિન અનામત સામાન્ય વર્ગ માટે 46 છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 9 છે. અનુજાતિ માટે 4 છે. અનુજનજાતિ માટે 8 છે. સાહસઈ વર્ગ માટે 21 છે. શારીરિક અશક્ત દિવ્યાંગ માટે 0 છે. અને માજીક સૈનિક માટે 26. તો આ રીતે બધા જ વર્ગો માટેની જે જગ્યાની વિગતો છે એ આ પ્રમાણે છે. તો તમે અહીંયા ઓનલાઈન ઓજસની વેબસાઇટ પર જઈ અને જુનિયર ફાર્મિસ્ટ વર્ગ 3 માટેની પોસ્ટ માટે તમે અહીંયા એપ્લાય ઓનલાઈન અરજી કરી શકો છો. દિવ્યાંગ ઉમેદવારો માટે જે અનામત જગ્યાઓ છે તો તે જગ્યા પર ઉમેદવારી નોંધવા માટે તેમજ જો કોઈ જગ્યાને અનામત ના હોય ત્યારે અનામત સિવાયની જગ્યા ઉપર દિવ્યાંગ ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માંગે ત્યારે નીચે મુજબની દિવ્યાંગતા માન્ય રહેશે. તો અહીંયા તમને બતાવ્યું છે કે જુનિયર ફાર્માસિસ્ટ માટે વર્ગ 3 માટે જે અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ માટે એટલે કે એ કેટેગરીમાં બરાબર બતાવ્યું છે. પછી બધિર અને ઓછું સાંભળવાવાળો માટે બી કેટેગરીમાં અહીંયા તમે જોઈ શકો છો કે દિવ્યાંગતા માન્ય રહેશે એની કેટેગરી અહીંયા આપેલી છે. મગજના લકવો સહિત હલનચલન દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલ, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલા અને નબળા સ્નાયુઓ માટે કેટેગરી સીમાં. તો તમે અહીંયા જોઈ શકો છો એની કેટેગરી પ્રમાણે. બરાબર. તો સ્વનિલતા, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી અને એ અને ડી હેઠળની વ્યક્તિમાંથી એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા. તો દિવ્યાંગતાની કેટેગરી ડી અને ઈ માટે આપેલી છે એ પણ તમે અહીંયા ચેક કરી શકો છો. વય મર્યાદા શું હોવી જોઈએ? તો તારીખ 25/6/2026 રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એ અહીંયા તમે દેખી શકો છો. વય મર્યાદાની છૂટછાટ કેટલી આપેલી છે? તો તમે જોઈ શકો છો સામાન્ય કેટેગરીમાં મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને 10 વર્ષની છે. પછી સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોની 10 વર્ષની છૂટછાટ છે ઉંમરમાં. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ છે. અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ છે. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળશે. તો આ વય મર્યાદામાં છૂટછાટ છે. પગાર ધોરણ કેટલું હશે?
તો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રતિ માસ પ્રતિ માસ 5 વર્ષ માટે પ્રતિ માસ માટે 40,800 રૂપિયાના ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવા પાત્ર થશે. તો આ તમને આટલો પગાર હશે 5 વર્ષ માટે, પર મહિનામાં 40,800. તો તમે અહીંયા ઇન્ટરેસ્ટ હોય તો અહીંયા તમે એપ્લાય કરી શકો છો. પછી તમે જોઈ શકો છો કે 5 વર્ષના અંતે ઉમેદવારની સેવામાં સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 29,200 થી 92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાનો પાત્ર થશે. બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો. હવે શૈક્ષણિક લાયકાતની વિગતો શું છે તો અહીંયા બતાવ્યું છે કે ભાઈ બેચલર્સ ડિગ્રી ઇન ફાર્મસી હોવી જોઈએ અથવા ડિગ્રી ઓફ ડોક્ટર ઓફ ફાર્મસી Pharma D obtained from any of university established or incorporated by under the central or state act in India. અહીંયા બતાવેલું છે. બીજું ડિપ્લોમા ઇન ફાર્મસી obtained from any of university established or incorporated by under the central or state act in India. તો તમે ડિપ્લોમા ઇન ફાર્મસી કરેલું હોવું જોઈએ અને બેચલર ડિગ્રી ઇન ફાર્મસી હોવું જોઈએ. બરાબર, બંને વેલિડ છે. પછી બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન ઇઝ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ ઇન ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન રૂલ્સ. તો તમને બેઝિક નોલેજ હોવું જોઈએ કમ્પ્યુટર એપ્લિકેશનનું. બરાબર, અને બીજું શું હોવું જોઈએ કે તમને ગુજરાતી અને હિન્દી બે લેંગ્વેજનું નોલેજ હોવું જોઈએ. તો તમે અહીંયા ડિટેલમાં જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત. બરાબર, શૈક્ષણિક લાયકાત તમે અહીંયા ઓજસની વેબસાઇટમાં જઈ અને ત્યાં એના માટે એપ્લાય કરી શકો છો. અહીંયા પરીક્ષાની ડિટેલ બતાવેલી છે કેવી રીતે હશે. તો તમે જોઈશો CBRT પ્રમાણે એક્ઝામ હશે, MCQ OMR સીટ પ્રમાણે કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ હશે. બરાબર, આની અંદર અલગ અલગ કેટેગરી માટેના લોકોને અમુક ગુણનો ફાયદો મળે છે, જેવી રીતે કે વિધવા મહિલાઓ હોય તો એમના માટે તમે જોઈ શકો છો 5% ગુણનો વધારાનો જે 5% જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. બરાબર, તમને જે પરીક્ષામાં મેળવેલા ગુણ હશે એમાં 5% ઉમેરી અને મેરિટ યાદી તમારી કરવામાં આવશે. અહીંયા છે ધ્યાન છે. એ રીતે માન્ય રમત ગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત શું છે? તો આ જે ગેમ અહીંયા દર્શાવેલી છે એ ગેમની અંદર તમે જો પાર્ટિસિપેટ થયેલા હોય અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં અથવા આંતર યુનિવર્સિટી દ્વારા જે સ્પર્ધાઓ યોજવામાં આવે છે એમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોય તેવા ઉમેદવારોની પસંદગીમાં અગ્રતા માટે તેમને MCQ OMR MCQ કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પરીક્ષામાં મેળવેલા ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. આ રીતે તમે જોઈ શકો છો. બરાબર, તો છેલ્લી તારીખ છે તમારી એપ્લાય કરવા માટે 25/6/2026. એ ખાસ ધ્યાનમાં લેવું અને તમે એ પ્રમાણે તમારા શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઉન્નત વર્ગોના સમાજના તત્વો એવું અંગેનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે જે તમારે તારીખ 25/6/2026ની તિથિને ધ્યાનમાં લેવામાં આવશે. તો તમારા બધા સર્ટિફિકેટ તમારી જોડે પ્રમાણપત્રો તૈયાર કરીને રાખવાના છે. કમ્પ્યુટરની જાણકારી પણ હોવી જોઈએ. બરાબર, એની વસ્તુ છે. એની અંદર તમને બતાવ્યું છે કે ભાઈ કોઈ પણ તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જોઈએ કમ્પ્યુટરની જાણકારી માટેનું, માર્કશીટ ધરાવતા હોવી જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમમાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા કમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલું હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. તો એની ખાસ અરજી કરવાની રીત તમને આપેલી છે. ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું છે. છેલ્લી તારીખ 25/6/2026 છે. બરાબર, જે પોસ્ટનું નામ છે એ જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની બધા જ વર્ગોની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે તમે અહીંયા જઈ ઓનલાઈન એપ્લિકેશન પર એપ્લાય પર ક્લિક કરી અને તમે એપ્લાય કરી શકો છો. એની અંદર તમારી પર્સનલ ડિટેલ ફિલઅપ કરવાની છે. બરાબર, એજ્યુકેશન ડિટેલ ફિલઅપ કરવાની છે. પછી તમારા ફોટો અપલોડ કરવાના છે, સિગ્નેચર અપલોડ કરવાની છે.
તો આ બધી જ વસ્તુઓ તમારે કરી અને એપ્લિકેશન કન્ફર્મ કરીને એક એપ્લિકેશન નંબર જનરેટ થશે. એના પછી એપ્લિકેશન નંબર લઈ બર્થડે ટાઈપ કરી અને પછી બેઝિક ડિટેલ કરીને કન્ફર્મ એપ્લિકેશન કરવાની છે. અહીંયા બધી જ ફોર્મ બતાવી છે, પૂરી ડિટેલ આપેલી છે કેવી રીતે તમારે એપ્લાય કરવું, ફોર્મ કેવી રીતે એના માટે એપ્લાય કરવું. પરીક્ષાની ફી વિશે જોઈ લઈએ આપણે કે ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટેની પરીક્ષાનું ફીનું ધોરણ શું છે. તો પ્રાથમિક પરીક્ષા જે છે એ બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા છે, બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા, અનામત વર્ગ માટે 400 રૂપિયા ફી છે. એ તમારે ફી પે કરવાની છે. બરાબર. કન્ફર્મેશન નંબર જ્યારે તમને મળે એના પછી તારીખ 28/6/2000 સુધીમાં ફરજિયાત ઓનલાઈન ભરવાની, ફી ઓનલાઈન ભરવાની રહેશે. બરાબર. એ પણ ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશનના ટેબમાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ કરવાનું છે અને પછી ફી પર ક્લિક કરવાથી ઓનલાઈન પેમેન્ટ માટેના ઓપ્શન દેખાશે, જેમાં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી પર ક્લિક કરવું અને જેમાં ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, વોલેટ દ્વારા ફી ભરવાની રહેશે. તો તમે ત્યાં ફી ભરી શકો છો અને ફી ભર્યા પછી તમારે રસીદ પ્રિન્ટ અથવા ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ના થાય તો અરજી માટેની ફી ભરવાયેલ ગણાશે નહીં. અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં. તો આ ખાસ ધ્યાન રાખવું. પરીક્ષાની પદ્ધતિ કેવી હશે? તો 2 પાર્ટમાં હશે. એમસીક્યુ હશે, OMR કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટમાં હશે. પાર્ટ એમાં એક્ઝામ અને પાર્ટ બી એમ 2 ભાગના એક પ્રશ્નપત્ર લેવામાં આવશે. એનું માળખું કેવી રીતે હશે? તો પાર્ટ એ ની અંદર ટોટલ કુલ ગુણ 90 માર્ક્સની એક્ઝામ હશે. એની અંદર વિષય વાઇઝ જોઈએ તો તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશનમાં 30 ગુણ હશે, ગાણિતિક કસોટીઓ 30 હશે, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી જે કોમ્પ્રિહેન્શન હશે 30, એમ કરીને કુલ 90 માર્ક્સની હશે. પાર્ટ બી ની અંદર સંબંધિત વિષય અને તેને ઉપયોગિતા લગતા પ્રશ્નો એટલે કે 120 ગુણની એક્ઝામ હશે. બરાબર. તો આમ પાર્ટ એમાં 90 અને પાર્ટ બીમાં કુલ 120 ગુણ એમ કરીને 210 પ્રશ્નો પૂછવામાં આવશે. કુલ 210 પ્રશ્નો છે. બરાબર. 90 પ્રશ્નો પાર્ટ એ ના હશે અને 120 પ્રશ્નો પાર્ટ બી ના હશે. અને પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ 3 કલાકનો સમય મળવા પાત્ર થશે. અને એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના પ્રસંગોમાં પ્રશ્નને ફાળવેલા માર્કમાં 1/4 માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે. એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. એટલે નેગેટિવ માર્કેટિંગ છે, ધ્યાન રાખવાનું છે. 0.25 માર્ક્સ તમારા એક ક્વેશ્ચન્સમાં માઇનસ થઈ જશે. પરીક્ષાનું આયોજન જે છે એ તમારે પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં લઈ મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવે તે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોએ પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષાની તારીખ, પરીક્ષાની સમયની માહિતી તથા પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચના મંડળની વેબસાઇટ જે gssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. તો તમે ત્યાંથી ઉમેદવારો ડાઉનલોડ કરેલ પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્રો ખાતે સર્ચ ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જે ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગ ઉમેદવારોને લૈયા વળતર સમયની સુવિધા આપવા બાબત એમને જે અહીંયા જોગવાઈ જાહેરાત અરજી કરવા પાત્ર ગણેલ હોય તેવા બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા અથવા આકસ્મિક પરિસ્થિતિના કારણે હંગામી દિવ્યાંગ ધરાવતા હોય તેવા લખવા માટે સક્ષમ લખવાની તકલીફ હોય તેવા ઉમેદવારોને તેઓની રજૂઆત પ્રત્યે લૈયા અને વળતર સમયની સુવિધા આપવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો, એની ડિટેલ આપેલી છે ટોટલ. તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો. બરાબર. 2 પાર્ટમાં એક્ઝામ છે એ પણ ધ્યાન રાખજો. પાર્ટ એ અને પાર્ટ બીમાં છે. પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા ધરાવતા 40% અને પાર્ટ બી માટે લઘુત્તમ ગુણવત્તા ધરાવતા ધોરણ 40% રાખવામાં આવેલ છે. તો તમામ કેટેગરીના ઉમેદવારોને 40% માર્ક્સ કરતાં ઓછું લઘુત્તમ ગુણવત્તા ધરાવતા હો તો ગુણવત્તા ધોરણ કોઈ સંજોગોમાં રહેશે નહીં. એટલે કે તમારે મિનિમમ 40% તો બંને પાર્ટમાં લાવવાના જ છે. તો અહીંયા તમને ટોટલ પસંદગી પરીક્ષા અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ કેવી રીતે છે અહીંયા તમે આપેલી છે, જોઈ શકો છો. બરાબર. નિમણૂક તમારી મેરિટ નંબર આધારિત કરવામાં આવશે. તો આ રીતે તમે જે નોટિફિકેશન છે ઓજસ દ્વારા એ તમે ઓજસની વેબસાઇટ થ્રુ જોઈ શકો છો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા
આ એક જાહેરાત આપવામાં આવી છે. પોસ્ટનું નામ પણ તમે જોઈ શકો છો કે જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 માટેની છે. સહવર્ગની કુલ જગ્યાઓ 266 જગ્યાઓ છે અને છેલ્લી તારીખ 25/6/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.